ચાલો મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો આજે આપણે એમસીક્યુના બીજા લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. ચેપ્ટર નંબર 1ના આપણે એમસીક્યુ કરતા હતા. ચેપ્ટર નંબર 1ના તો આજનો બીજો દિવસ. પ્રથમ એમસીક્યુ લઈએ. ધ્યાન આપો. એક સુવાહક ધાતુના ગોળામાં 4 × 10⁻23 પરમાણુ છે. મિત્રો, આ શું આપેલું છે? પરમાણુ એટલે આનો મતલબ પરમાણુની સંખ્યા. પરમાણુની સંખ્યા, તમને પરમાણુની સંખ્યા આપેલી છે. ચાલો, કેટલી આપેલી છે? તો કે 4 × 10⁻23. આગળ વાંચો. જો 0.1% પરમાણુઓમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે. કેટલા ટકા? 0.1 પરમાણુમાંથી શું દૂર કરવામાં આવે? એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આ ગોળા પર પ્રસ્થાપિત થતા વિદ્યુત ભારનું મૂલ્ય કેટલા કુલંબ હશે? મિત્રો, શું શોધવાનું છે? વિદ્યુત ભારનું મૂલ્ય એટલે એનો મતલબ કે તમારે ક્યુને શોધવાનું છે. બરાબર છે? તમારે શોધવાના છે કોને? ક્યુને. હવે કોની સંખ્યા આપેલી છે? પરમાણુની સંખ્યા. પણ તમને મિત્રો ક્લિયર આવું લખેલું છે કે 0.1% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. આ જે પરમાણુ હતા એમાંના 0.1% માંથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. આટલા પરમાણુના 0.1% માંથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. એટલે હકીકતમાં મિત્રો આવું લખાય, આવી રીતે લખાય: દૂર કરવામાં આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આટલાના પહેલા તો કેટલા ટકા? તો કે 0.1% આપેલું છે. તો કે 4 × 10⁻23 એના ગુણ્યા કેટલા ટકા? તો કે 0.1%. આટલા ઇલેક્ટ્રોન શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. બસ. તો મિત્રો આ ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે એટલે મળી ગઈ તમને શું? ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે n. હવે મિત્રો થોડું સમજો. તમારે q ને શોધવા હોય તો q નું સમીકરણ તો શું છે? q ઇઝ ઇક્વલ ટુ ne, વિદ્યુત ભારનો ક્વોન્ટમીકરણ. તો બેઝિકલી તમારે n ને જ શોધવાના હતા. જો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો ઝડપથી ગણતરી કરી નાખો. 4 × 10⁻23 ગુણ્યા 0.1 ટકાવારી છે એટલે છેદમાં કેટલા થઈ ગયા છે? તો કે 100. ક્લિયર છે? 0 0 કેન્સલ એટલે અહીંયાથી 0 0 2 કેન્સલ થઈ ગયા એટલે અહીંયા 21 થઈ ગઈ. તો કે 4 ગુણ્યા 10 ની કેટલી થઈ ગઈ? તો કે 21 ગુણ્યા 0.1. મિત્રો થોડું યાદ કરો. આ બાજુ જોઈએ તો ઘાતમાં વધારો કે ઘટાડો? આ પોઈન્ટને હું આ બાજુ લઈ લઉં. આ બાજુ જોઈએ તો ઘાતમાં શું થશે? તો કે ઘટાડો. ઘાતમાં શું થશે? ઘટાડો. તો આ નંબર કેટલો બની જાય? તો કે 4 ગુણ્યા 10⁻21 ઘાતમાં ઘટાડો એટલે ગુણ્યા 10⁻−1. તો ઘાત કેટલી બની ગઈ? તો કે 4 ગુણ્યા 10⁻20 ઘાત. કોની સંખ્યા મળી ગઈ? મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે n મળી ગયા. બસ આ n ની કિંમત અહીંયા મૂકી દો. તો q ઇઝ ઇક્વલ ટુ n ની કિંમત કેટલી? તો કે 4 ગુણ્યા 10⁻20. e ની કિંમત કેટલી? તો કે 1.6 ગુણ્યા 10⁻−19. સમજાય છે? ચાલો q તો કે 16 ચોક 64 એટલે 6.4 થઈ જશે. 10⁻20 10⁻−19 એટલે 10⁻1 થઈ જશે. 10⁻1 એટલે મિત્રો 10 થયા અને 10 ગુણ્યા 6.4 એટલે કેટલા થશે? 64 એટલે 64 કુલમ્બ. એનો મતલબ તમારો આન્સર આવશે એ. આવું સમજાવવાનું એટલે આપણો જવાબ શું આવશે? લખી દઈએ આપણે કે આન્સર કયો આવે છે? એ. ક્લિયર છે? આવડશે? ચાલો આગળ જઈએ. એમસીક્યુ નંબર 2 વાંચો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ 3.2 ગુણ્યા 10⁻³ કુલમ્બ. મિત્રો કુલમ્બ એટલે વિદ્યુત ભાર. q ની કિંમત ચાલો 3.2 ગુણ્યા 10⁻³ કુલમ્બ. વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે F. ચાલો F ની કિંમત કેટલી આપેલી છે? તો કે 0.128 ન્યૂટન હોય તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, મિત્રો વિદ્યુત ક્ષેત્ર એટલે E. એટલે તમારે બેઝિકલી શોધવાના કોને છે? E ને શોધવાના છે. મિત્રો વિદ્યુત ક્ષેત્રનો એકમ ધ્યાનમાં રાખવાનો ન્યૂટન પર કુલમ્બ. અને દોસ્તો જો તમને એકમ સમજતા આવડે ને તો સૂત્ર પણ બની જાય. શું એકમ શું આપેલો છે? ન્યૂટન પર કુલમ્બ. તો એનો મતલબ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હોય? ન્યૂટન એટલે બળ.
કુલંબ એટલે વિદ્યુત ભાર એટલે F બાય Q જવાબ આવી ગયો. F ની કિંમત કેટલી? 0.128. સમજાય છે? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જ છે. એકમ વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. ઇન શોર્ટ સૂત્ર યાદ રાખો. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવશે? આ કોણ છે? વિદ્યુત ક્ષેત્ર. એનું સૂત્ર યાદ રાખો. તો E is equal to F by Q. ચાલો F ની કિંમત 0.128 અહીંયા રહી. Q ની કિંમત અહીંયા રહી 3.2 ગુણ્યા 10 ની માઇનસ 3. 3.2 ગુણ્યા 10 ની માઇનસ 3. ચાલો મિત્રો 10 ની માઇનસ 3 ઉપર જશે તો પ્લસ 3 એટલે 0.128 ગુણ્યા 10 ની કેટલી થઈ જશે તો કે 3 અને છેદમાં કેટલા થઈ ગયા તો કે 3.2 થઈ ગયા. 0.128 ભાગ્યા કરી નાખો ભાગ્યા કેટલા છે 3.2 તો થશે 0.04 લખી નાખો 0.04 ગુણ્યા 10 ની કેટલી ઘાત તો કે 3 ઘાત. ચાલો ફરીથી પહેલા આપણા નિયમ લગાવીએ. આ બાજુ જોઈએ તો ઘાતમાં શું થશે તો કે ઘટાડો. ચાલો ઘટાડો તો અહીંયા 2 પછી અહીંયા 1 અને પછી 0 એટલે એનો મતલબ 40 એટલે 40 વિદ્યુત ક્ષેત્ર એટલે E અને ન્યૂટન પર કુલમ. તો 40 કયો આન્સર છે ડી. તો આપણો આન્સર આવશે ડી. લખી નાખો અહીંયા આન્સર ડી. ક્લિયર છે? ખાલી ગણતરી કરવાની છે મિત્રો, થોડું ધ્યાન આપજો. આગળ જઈએ. ઓકે વાંચો. એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન વિદ્યુત ક્ષેત્રમાં છે. એક ઇલેક્ટ્રોનની વાત કરેલી છે, એક પ્રોટોનની વાત કરેલી છે, પણ બંને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર છે. એટલે માની લો કે આ પણ વિદ્યુત ક્ષેત્ર ઈમાં છે અને આ પણ વિદ્યુત ક્ષેત્ર ઈમાં છે. તો તેમના પ્રવેગનો ગુણોત્તર શોધો. કોનો ગુણોત્તર? પ્રવેગનો. મિત્રો પ્રવેગને દર્શાવાય એ વડે તો ઇલેક્ટ્રોનના પ્રવેગને કહી દો AE. પ્રવેગને દર્શાવાય એ વડે તો પ્રોટોનના પ્રવેગને કહી દો AP. તેમના પ્રવેગનો ગુણોત્તર એટલે તમારે AE ના છેદમાં AP શોધવાના. એટલે ઇન શોર્ટ આપણે શોધવાના શું? AE ના છેદમાં AP. આપણે આને શોધવાના છે. સમજાય છે? મિત્રો પહેલા છે ને એક સીધું સાદું વિચારો. પ્રવેગ છે તો પ્રવેગ કયા સૂત્રમાં આવે તો કે બળના સૂત્રમાં. તો બળ F બરાબર ma. સાવ સીધું સાદું સૂત્ર. આ જ સૂત્ર આપણે ઇલેક્ટ્રોન માટે લગાડવું હોય તો શું લખી શકાય તો કે F E is equal to m E into AE. જો સમજ પડે છે ઇલેક્ટ્રોન માટે. અચ્છા આ જ સૂત્ર આપણે કોની માટે લગાડી શકીએ? જેમ આ સૂત્ર આપણે કોની માટે લગાડ્યું ઇલેક્ટ્રોન માટે એવું પ્રોટોન માટે પણ લાગે. તો પ્રોટોન માટે લગાડવું હોય તો F P is equal to m P A P. સમજાય છે? આપણે AE ના છેદમાં AP શોધવાનું છે. AE ના છેદમાં AP. પણ એની કરતા પહેલા મિત્રો અગત્યની વાત છે વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું જો બંનેનું. તો આપણને કઈ શું ખબર પડે તો કે બળ છે ને. બળ છે કોની પર લાગતું તો કે ઇલેક્ટ્રોન પર લાગતું. ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત ભાર. તો હમણાં થોડી વાર પહેલા જોયું કે આપણે સૂત્ર લખ્યું E is equal to F by Q. તો પછી F ને સૂત્રનો કરતા બનાવીએ તો સૂત્ર કયું આવી જાય QE. તો F ની જગ્યાએ શું લખાય Q એટલે એની જગ્યાએ E ઇન્ટુ E. એ શું કામ લખો ઇલેક્ટ્રોન માટે. આ બાજુ લખી નાખો MEAE. પ્રોટોન માટે લખાવો. પ્રોટોનનો વિદ્યુતભાર માની લો કે Q જેટલો છે અને વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો કે E જેટલું. તો અહીંયા શું આવશે MPAP. અને મિત્રો સમજો પ્રોટોનનો વિદ્યુત ભાર પણ કેટલો હોય 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 એટલે એને તો E જ કહેવાય. તો અહીંયા પણ Q ની જગ્યાએ તમે શું લખી શકો E લખી જ શકાય. સમજાય છે? ખાલી નિશાનીનો ફરક આવે. એક આવશે પ્લસ એક આવશે માઇનસ. પણ અત્યારે નિશાનીની કોઈ વાત છે નહીં. અચ્છા તો જો અહીંયાથી માની લો કે આપણે AE ને સૂત્રનો કરતા બનાવી લઈએ તો આવશે E upon ME. અહીંયાથી કોને સૂત્રનો કરતા બનાવી દેવાય AP ને. તો AP ને સૂત્રનો કરતા બનાવવા શું આવશે તો કે E upon MP. કોનો કોનો ગુણોત્તર AE ના છેદમાં AP લઈ લો પતી ગયું. ચાલો AE છેદમાં AP. AE ની કિંમત તો કે E upon ME. ME upon AP ની કિંમત તો કે E upon MP. કરો કેન્સલ. તો MP ક્યાં જતા રહે ઉપર. ME ક્યાં આવી જાય નીચે. તો જવાબ શું આવ્યો MP ના છેદમાં ME. આપણો આન્સર થશે. તો કયો આન્સર છે MP ના છેદમાં ME એટલે એનો મતલબ આપણો આન્સર થશે C. તો અહીંયા લખી દો આન્સર C.
આન્સર કયો આવશે? સી. ક્લિયર છે મિત્રો? આના પરથી એક તારણ આવું યાદ રાખવાનું કે પ્રવેગ અને દળ એ વ્યસ્ત પ્રમાણમાં છે. જો ઇલેક્ટ્રોનનો પ્રવેગ કયો ને તો નીચે ઇલેક્ટ્રોનનું દળ એટલે આ બંનેનું વ્યસ્ત પ્રમાણ છે. એટલે જો અહીંયા ઇલેક્ટ્રોનનું હોય અને નીચે પ્રોટોનનું હોય તો અહીંયા ઇલેક્ટ્રોનનું હોય તો અહીંયા પ્રોટોનનું હોય, અહીંયા પ્રોટોનનું હોય તો અહીંયા કોનું હોય? ઇલેક્ટ્રોનનું. ઉલટ સુલટ એમ વ્યસ્ત પ્રમાણમાં. જો સમજાય છે? ચાલો ઓકે. વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે જો મિત્રો, વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે. ચાલો ઠીક છે, આગળ જોઈએ. નંબર 4 વાંચો શું કહે છે? એક બિંદુવત વિદ્યુતભાર Q, કોઈ એક વિદ્યુતભાર Q છે, Q કોઈ એક બિંદુ P પાસે મૂક્યો છે. માની લો કે આ કોઈ બિંદુ P છે, એની પાસે આ વિદ્યુતભારનો મૂક્યો છે. P બિંદુ નજીક એક બંધ પૃષ્ઠ મૂક્યું છે. કયા બિંદુની નજીક? P બિંદુની નજીક કયું પૃષ્ઠ છે? બંધ પૃષ્ઠ. માની લો કે આ બંધ પૃષ્ઠ છે, બતાવી દઉં આવી રીતે. ચાલો અહીંયા જ બતાવી દઉં. માની લો કે આ બંધ પૃષ્ઠ છે, જો આવી રીતે. સમજે? બધી બાજુથી ક્લોઝ છે, બંધ છે, બંધ પૃષ્ઠ મૂક્યું છે. તો શું કે છે? આ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ. એમ કે છે કે આ વિદ્યુતભારને કારણે આમાંથી પસાર થતું ફ્લક્સ, આમાંથી. તો મિત્રો સમજો, ફ્લક્સનું સૂત્ર પહેલા શું છે? તમારે ફ્લક્સ શોધવું છે ને, તો ફ્લક્સનું સૂત્ર શું છે? ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બંધ છેદમાં એપ્સાઇલન 0 અથવા તો ક્યુ ઘેરાયેલો, એમ ક્યુ ઘેરાયેલો વિદ્યુતભાર છેદમાં એપ્સાઇલન 0. હવે મિત્રો આ પૃષ્ઠ છે તો આ પૃષ્ઠની અંદર કઈ વિદ્યુતભાર ઘેરાયેલો છે? વિદ્યુતભાર તો અહીંયા છે, એટલે આ પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુતભાર છે નહીં. એનો મતલબ ફ્લક્સ ક્યુ વિદ્યુતભાર ઘેરાયેલો છે આની અંદર? તો કે નથી, નથી એટલે 0. તો કે એપ્સાઇલન 0. તો જવાબ આવ્યો 0. આની અંદર જો તો 0 છે કોઈ? આ નથી, આ નથી, આ નથી. તો એનો મતલબ શું આવશે? ઉપરનામાંથી એક પણ નહીં. મિત્રો ફરીથી ફ્લક્સનું સૂત્ર ક્યુ ઘેરાયેલો છેદમાં એપ્સાઇલન 0. ઘેરાયેલો એટલે પૃષ્ઠની અંદર ઘેરાયેલો એમ. આની અંદર તો કોઈ વિદ્યુતભાર જ નથી, વિદ્યુતભાર તો બહાર છે. એનો મતલબ આની કિંમત કેટલી થઈ? ક્યુ ઘેરાયેલાની કિંમત 0. 0 ના છેદમાં કાંઈ પણ એટલે 0. તો ફ્લક્સની કિંમત 0. અહીંયા 0 આપેલા જ નથી. તો એનો મતલબ આન્સર કયો આવશે? ડી. લખી દો આન્સર ડી. આન્સર ડી. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ. ઓકે વાંચો શું કહે છે? એક બંધ પૃષ્ઠમાં દાખલ થતું અને બહાર આવતું વિદ્યુત ફ્લક્સ અનુક્રમે φ1 અને φ2 છે. ચાલો પહેલા કયું કીધું છે? દાખલ થતું. તો લખી નાખો દાખલ થતું ફ્લક્સ કેટલું છે? તો કે φ1 ઓછા પછી બહાર આવતું તો એ કેટલું છે? તો કે φ2. આગળ વાંચો. હોય તો આ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર શોધો. બંધ પૃષ્ઠ વડે ઘેરાતો શું શોધવાનો છે? વિદ્યુતભાર. વિદ્યુતભાર. મિત્રો થોડી વાર પહેલા જ સમજ્યા આપણે ફ્લક્સ અને વિદ્યુતભાર વચ્ચેનો સંબંધ શું? તો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઘેરાયેલો છેદમાં એપ્સાઇલન 0. હવે મિત્રો સમજો, તમારે આને જ શોધવાના હતા ને. જો ને લખેલું છે ઘેરાતો વિદ્યુતભાર, એટલે તમારે ક્યુ ને શોધવાના. તો બનાવો તો સૂત્ર નો કરતા. તો કે ક્યુ ઘેરાયેલા ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઇન્ટુ એપ્સાઇલન 0. હવે મિત્રો ધ્યાન આપો, અંદર કેટલું આવે છે? φ1. બહાર કેટલું જાય છે? φ2. તો પછી ખાલી ઘેરાયેલું ફ્લક્સ કેટલું કહેવાય? તો કે φ2 માઇનસ φ1. અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો એટલું જ વધે ને ફાઈ. આવી રીતે તો ફાઈ નું સમીકરણ શું થઈ ગયું? φ2 માઇનસ φ1. તો અહીંયા ફાઈ ની જગ્યાએ શું લખી દેવાય? તો કે φ2 માઇનસ φ1 ઇન્ટુ એપ્સાઇલન 0. ચાલો કરો ચેક. અંતિમ ફ્લક્સમાંથી પ્રારંભિક ફ્લક્સ બાદ કરો એટલે થોડુંક ફ્લક્સ વધે ને, એ જે વધે એ આ એમ આ. ચાલો φ2 માઇનસ φ1 ક્યાં છે? અહીંયા આવ્યો. φ2 માઇનસ φ1 ઇન્ટુ એપ્સાઇલન 0. આન્સર કયો આવશે? બી. લખી નાખો આન્સર બી. ચાલો આગળ જઈએ. વાંચો શું કે છે? એકબીજાથી 0.6 મીટર અંતરે રહેલા બે સમાન વિદ્યુતભારો. કેટલા વિદ્યુતભારો છે મિત્રો? બે વિદ્યુતભાર છે. માની લો કે પહેલો વિદ્યુતભાર, માની લો કે બીજો વિદ્યુતભાર. બંનેને કેટલા અંતરે મૂકેલા છે? એકબીજાથી કેટલા અંતરે છે? 0.6 મીટર. એનો મતલબ અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? આ અંતર કેટલું છે? તો કે 0.6 મીટર. અહીંયા લખી નાખો 0.6 મીટર.
ફરીથી વાંચીએ. એકબીજાથી 0.6 મીટર અંતરે રહેલા બે સમાન વિદ્યુતભારો, સમાન એટલે આનો વિદ્યુતભાર જો Q1 હોય તો આનો પણ કેટલો કહી દેવાય Q1. ઇન શોર્ટ Q1 Q1 ન કહેતા બંનેને Q Q કહી દો. સમજાય છે? ચાલો, આનો વિદ્યુતભાર Q અને આનો વિદ્યુતભાર પણ Q. આગળ જાઓ. એકબીજાને 10 ગ્રામ વજન બળથી અપાકર્ષે છે. લખેલો શબ્દ જોજો, 10 ગ્રામ વજન બળથી અપાકર્ષે છે. મિત્રો આની અંદર જ આપણો જવાબ છે, અપાકર્ષે છે. ચાલો, શોધવાનું શું છે? તો દરેક વિદ્યુતભારનું મૂલ્ય શોધો. દરેક વિદ્યુતભારનું એટલે તમે વિદ્યુતભારને ધારો તો કેટલો Q, તો ઇન શોર્ટ તમારે Q ને જ શોધવાના છે. દરેક વિદ્યુતભારનું એટલે એકનું શોધો. માની લો કે આનો 2 જવાબ આવે, 2 કુલમ, તો આનો પણ કેટલો આવે 2, કેમ કે બંને સરખા જ છે. ચાલો, પેલો એક વિદ્યુતભાર, બીજો વિદ્યુતભાર, તો બંને વચ્ચે આકર્ષણ થાય તો કે આકર્ષણ થાય કે અપાકર્ષણ? તો અહીંયા જો લખેલું જ છે અપાકર્ષણ. અને ઈ તો જો કે વજન બળથી લખ્યું હતું, પણ આપણને એમ પણ ખબર પડે કે આ વિદ્યુતભાર માની લો કે ધન હોય, આ પણ ધન હોય, તો બંને વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ? તો કે અપાકર્ષણ. તો પછી કુલમનો નિયમ લગાડીએ તો આવું લખાય, F is equal to K Q1 Q2 upon R square. ચાલો, અહીંયા Q1 એટલે કોણ છે? તો કે Q. Q2 એટલે કોણ છે? તો કે Q. અને બંને વચ્ચેનો R square, R square એટલે 0.6 નો સ્ક્વેર. અને આ શું છે? બળ. અને બળ તો તમને આપેલું છે, વજન બળથી અપાકર્ષણ એટલે વજન બળ. તો વજન બળ કઈ રીતે લખાય મિત્રો? વજન બળનું સમીકરણ શું કહેવાય? mg. વજન બળનું સમીકરણ શું કહેવાય? mg. તો હવે જુઓ, k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9. ચાલો, Q1 ની કિંમત Q, Q2 ની કિંમત Q, એટલે બની ગયા Q સ્ક્વેર અપન, ચાલો આ કેટલા છે? 0.6. તો એનો મતલબ અહીંયા 0.6 નો વર્ગ, આવી રીતે. ચાલો, m g, m એટલે દળ, દળ એટલે કેટલા ગ્રામ? 10 ગ્રામ. પણ મિત્રો સમજો, ગ્રામમાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં. 10 ગ્રામ તો કિલોગ્રામમાં ચેન્જ કરો, તો કે 10 ગુણ્યા ગ્રામમાંથી કિલોગ્રામ એટલે 10 ની -3 કિલોગ્રામ. આમાં ભૂલ ન થવી જોઈએ. m ની કિંમત મૂકી દો ચાલો, તો કે 10 ગુણ્યા 10 ની -3 ગુણ્યા g ની કિંમત કેટલી? અપ્રોક્સિમેટલી 10 લઈ લઈએ, તો આ બાજુ થશે 9 ગુણ્યા 10 ની 9 ઇન્ટુ Q સ્ક્વેર બાય. સમજ પડે છે ને? શું કરી દેવાય? 0.6 નો શું હોય વર્ગ? કેટલો થાય? તો કે 0.36. 0.36. ચાલો પૂરું કરીએ. ચાલો જોજો, આ 10 એટલે 100. 100 એટલે 10 ની 2, 10 ની 2 માઇનસ 10 ની -3 એટલે 10 ની -1, એટલે અહીંયા થશે 10 ની -1. 0.36 ભાગાકારમાં, સામે જાય તો ગુણાકારમાં, એટલે 0.36. સમજાય છે? અચ્છા, ચાલો, 9 ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં, 10 ની 9 ગુણાકારમાં, છેદમાં જાય તો ભાગાકારમાં, તો આ બાજુ પદ શું વધે? આ નીચે કોણ આવશે? તો કે 9 ગુણ્યા આજે અહીંયા પણ કેટલી? 10 ની 9, તો આ બાજુ ખાલી કોણ વધે? Q સ્ક્વેર. સમજાય છે? ચલો, 10 ની +9 ઉપર જાય તો -9, એટલે 10 ની કેટલી થઈ ગઈ? -10. અને 0.36 ભાગ્યા 9, તો કે 0.36 ભાગ્યા કેટલા? તો કે 9, એટલે કેટલા થઈ ગયા? 0.04. સમજાય છે? અને અહીંયા કોણ થઈ ગયા? Q સ્ક્વેર. બોલો, ક્લિયર છે? અચ્છા, ચાલો મિત્રો એક કામ કરીએ, આ બાજુ જઈએ તો ઘાતમાં વધારો કે ઘટાડો? આ બાજુ જઈએ તો ઘટાડો, આ બાજુ ગઈએ તો ઘાતમાં ઘટાડો. તો એનો મતલબ મિત્રો એક પોઈન્ટ આ બાજુ લ્યો, ઘટાડો એટલે -10 -1, એટલે માઇનસ એક પોઈન્ટ અહીંયા લ્યો એટલે -11, હજી એક ઘટાડો એટલે -12. તો કેટલા બનશે? 4 ગુણ્યા 10 ની -12. સમજાય છે? Q સ્ક્વેર. હવે મિત્રો આપણે તો કોને શોધવાના છે? આપણે તો Q ને શોધવાના હતા, બરાબર છે? તો એનો મતલબ એવો થયો કે બંને બાજુ વર્ગમૂળ લઈ લો. તો 4 નું વર્ગમૂળ 2 અને 10 ની -12 નું વર્ગમૂળ 10 ની -6. મિત્રો ઘાત અડધી કરી નાખવાની. વર્ગમૂળ લેવું એટલે ઘાત કરી નાખવી અડધી, એટલે Q. જવાબ શું આવે? કુલમ. તો Q is equal to 2 ગુણ્યા 10 ની -6 કુલમ. ચાલો જવાબ ચેક કરો. 2 ગુણ્યા 10 ની -6. હા, આ જવાબને કેટલો કહેવાય? 2 ગુણ્યા 10 ની -3 કુલમ. મિલી કુલમ છે. આ જવાબ કેટલો કહેવાય? 2 ગુણ્યા 10 ની -9 કુલમ કહેવાય, નેનો. અને આ માઇક્રો, એટલે આ 2 ગુણ્યા 10 ની -6 કુલમ.
આપણો આ જવાબ આવે. જો માઇક્રો એટલે 10 ની -6 એટલે આપણો આન્સર આવશે ડી. એટલે લખી નાખો આન્સર ડી. બોલો ક્લિયર છે? શું કે છે જોતા જાઓ. શૂન્યાવકાશમાં બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કઈ જગ્યાએ? શૂન્યાવકાશમાં. લખી નાખો કે ભાઈ શૂન્યાવકાશમાં લાગતું બળ કેટલું આપેલું છે? F. શૂન્યાવકાશમાં લાગતું બળ F કે છે. આગળ વાંચો છે કે બરાબર 4 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં આટલા જ અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. મિત્રો ફરીથી રકમ વાંચો. શૂન્યાવકાશમાં બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ કેટલું? F. પછી શું કે છે? કે બરાબર 4 એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક કે ની કિંમત આપેલી છે 4. ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં આટલા જ અંતરે રહેલા આ બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. એટલે કઈ જગ્યાએ? માધ્યમમાં લાગતું બળ શોધવાનું. બળ એટલે F, માધ્યમમાં એટલે M, એટલે તમારે આ બળને શોધવાનું છે. મિત્રો યાદ કરો પહેલા ચેપ્ટરનું એક બહુ જાણીતું સમીકરણ, માધ્યમમાં લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશમાં લાગતું બળ છેદમાં કે. કે એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. ફરીથી આ સૂત્ર યાદ રાખો. માધ્યમમાં લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશમાં લાગતું બળ છેદમાં કે. પતી ગયું. શૂન્યાવકાશમાં કેટલું બળ લાગે છે એને કીધેલું છે F. અને ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો આપેલો છે આપણને? કે ની કિંમત 4. તો એનો મતલબ એવો થયો કે અહીંયા 4 લખી દો કે ની જગ્યાએ 4. આવી ગયો મિત્રો જવાબ. શું જવાબ આવ્યો? F/4. F/4 એટલે આન્સર આવશે A. આન્સર કયો આવશે? A. આવું કહેવા માંગુ છું. ક્લિયર છે? ચાલો આગળ જઈએ. ચાલો વાંચીએ. શું કે છે રકમની અંદર જોતા જાઓ. અવાહક માધ્યમમાં મૂકેલા વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ તેટલા જ અંતરે શૂન્યાવકાશમાં આવેલા વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ કરતા. મિત્રો એની એ જ વાત છે. એની એ જ વાત. જો અહીંયા તમે શું સમજ્યા? માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા કેમાં ભાગનું હોય? વાંચો. અવાહક માધ્યમમાં મૂકેલા વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ. અવાહક માધ્યમમાં લાગતું બળ તેટલા જ અંતરે શૂન્યાવકાશમાં રહેલા વિદ્યુતભારો. શૂન્યાવકાશમાં એટલે F. શૂન્યાવકાશમાં લખેલા વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ કરતા શૂન્યાવકાશમાં રહેલા વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ કરતા કેટલામાં ભાગનું હોય? કેમાં ભાગનું? માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા કેમાં ભાગનું હોય? કેમાં ભાગનું. એટલે આન્સર બી. ડાયરેક્ટ જ આન્સર થઈ ગયો. આન્સર બી. એકદમ સીધું સાધું. ક્લિયર? ચાલો આગળ જઈએ. વાંચો. એકદમ સીધો સાધો. કોઈ એક ગોળાના કેન્દ્ર પર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો. એક ગોળો લઈ લો. માની લો કે આ ગોળો છે. ગોળો છે એટલે મિત્રો અંદરથી ભરેલા. અચ્છા એની અંદર કોને મૂકેલી છે? વિદ્યુત ડાયપોલને. એટલે મિત્રો એક વિદ્યુત ડાયપોલ દોરી નાખવાની અંદર. આ વિદ્યુત ડાયપોલનો ધન વિદ્યુતભાર માની લો કે આ વિદ્યુત ડાયપોલનો માની લો કે ઋણ વિદ્યુતભાર. આ ધન વિદ્યુતભાર અને આ ઋણ વિદ્યુતભાર. એટલે આ પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ. તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. આ ગોળાની અંદર કેટલું ફ્લક્સ સંકળાયેલું હશે? મિત્રો ફ્લક્સનું સૂત્ર ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઘેરાયેલો છેદમાં એપ્સાઇલન 0. ચાલો સમજો અંદર ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે? મિત્રો આ પ્લસ ક્યુ આ માઇનસ ક્યુ. ડાયપોલની અંદર વિદ્યુતભાર તો સમાન હોય. પ્લસ ક્યુ માઇનસ ક્યુ તો ઇઝ ઇક્વલ ટુ તો શું થઈ જાય? 0. તો એનો મતલબ કાંઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. એટલે અહીંયા કિંમત કેટલી થઈ? 0. તો 0 ના છેદમાં એપ્સાઇલન 0 એટલે આન્સર કેટલો આવશે? 0. તો ફ્લક્સની કિંમત 0 એટલે આન્સર આવશે બી. આન્સર બી. ક્લિયર છે? એકદમ આરામથી આવડે. ઘેરાતો જ નથી. જો પ્લસ ક્યુ માઇનસ ક્યુ સરવાળો કેટલો થયો? 0. એટલે કાંઈ વિદ્યુતભાર ઘેરાતો નથી. ઓકે ચાલો નેક્સ્ટ વાંચો. એ ત્રિજ્યાના વર્તુળના પરિધ પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0 કોસ સ્ક્વેર થીટા છે. મિત્રો આ દાખલો આપણે ગઈકાલે જ હજી કરી ગયા છીએ. એ ત્રિજ્યાની શું આપેલો છે? વર્તુળનો પરિધ. માની લો કે આ કોઈ વર્તુળ છે. ધ્યાનથી જુઓ આ કોઈ વર્તુળ છે. કેટલી ત્રિજ્યાનો કીધો છે તમને? એ ત્રિજ્યાનો. ચાલો બતાવી દો એ ત્રિજ્યાનો વર્તુળ. એટલે અહીંયાથી બતાવી દો એ ત્રિજ્યા. ચાલો
ત્રિજ્યા કેટલી આપેલી છે a, આટલી ત્રિજ્યા a છે, આ આપણે કેન્દ્ર બતાવી દઈએ. ઓકે, એટલે ત્રિજ્યા a છે. આગળ વાંચો. એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુતભારની રેખીય ઘનતા, મિત્રો આની રેખીય ઘનતા એટલે લેમ્બડા. રેખીય ઘનતા એટલે લેમ્બડા. ચાલો આની રેખીય ઘનતા આપેલી છે લેમ્બડા. લેમ્બડાની કિંમત કેટલી આપેલી છે? આ કિંમત ધ્યાનમાં રાખવાની. લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા લખી નાખો અહીંયા. લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા. ઓકે, તો તેના પરિધ પર રહેલો કુલ વિદ્યુતભાર કેટલો હશે? મિત્રો યાદ કરો, કુલ વિદ્યુતભાર એટલે Q ને શોધવાના. મિત્રો આવા આ વિદ્યુતભારની ઘનતાને લગતા દાખલા હોય તો એનો મતલબ આપણે કેવો વિદ્યુતભાર લઈ લેતા હોય? સૂક્ષ્મ વિદ્યુતભાર. એટલે માની લ્યો કે અહીંયાથી તમે થોડાક આગળ જાઓ ચાપ ઉપર, એની ચાપ ઉપર આપણે થોડા આગળ જઈએ તો અહીંયા ખૂણો કેટલાનો બને? તો કે ડી થીટાનો. યાદ છે ને? ડી થીટાનો ખૂણો. તો પછી આની ઉપર વિદ્યુતભાર કેટલો હોય? તો કે ડીક્યુ જેટલો. ખબર પડે છે? એટલે હું ડીક્યુ શોધીશ અને હું એનું શું લઈ લઈશ? સંકલન. એટલે ક્યુ મળી જાય. સમજાય છે? આ એને થોડાક વ્યવસ્થિત કરી દઉં કે ભાઈ ત્રિજ્યા અહીંયા a જેટલી છે. ચાલો પેલા કોને શોધી નખાય? ડીક્યુ ને. ડીક્યુ ને શોધવા માટે લેમ્બડાનું સમીકરણ શું કહેવાય? તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. સમજાય છે? પણ આપણે ડીક્યુ શોધવા છે તો ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ, ચાલો વ્યવસ્થિત લખીએ તો સમીકરણ શું બનશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ, એટલે અહીંયા લખી દો ડીક્યુ. ડીક્યુ એટલે સૂક્ષ્મ વિદ્યુતભાર. સૂક્ષ્મ વિદ્યુતભાર કેટલી લંબાઈ ઉપર છે? આટલી જ લંબાઈ ઉપર. તો આને કેવી લંબાઈ કહેવાય? સૂક્ષ્મ લંબાઈ. સૂક્ષ્મ લંબાઈ એટલે આને કહી દેવાય ડીએલ. તો અહીંયા આપણે એલ ન લખતા, આપણે અહીંયા એલ ન લખતા શું લખવું પડે? તો કે ડીએલ. ગઈકાલે આ દાખલો ગણી ગયા છે. ડીક્યુ ને સૂત્રનો કરતા બનાવો તો કે ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ ડીએલ, સામે જતા રહ્યા તો કે લેમ્બડા ઇન્ટુ ડીએલ. ચાલો હવે ડીક્યુ એટલે સૂક્ષ્મ વિદ્યુતભાર. આપણે તો શું કીધું હતું? પરિધ પર રહેલ કુલ વિદ્યુતભાર. પરિધ ઉપર એટલે અહીંયાથી ચાલુ કરીને આખા ઉપર કેટલો રહેલો એમ. તો સમીકરણનું શું કરવું પડે? તો કે સંકલન. સમીકરણનું સંકલન લેતા, સમીકરણનું સંકલન લેતા. ચાલો સમીકરણનું સંકલન લઈ લો એટલે સંકલન ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ સંકલન લેમ્બડા ડીએલ. આ જ પદ લખેલું છે. ચાલો હવે થોડું ધ્યાનથી સમજો મિત્રો. સંકલન ક્યાંથી ક્યાં સુધી લેવું પડે? તો એને સમજવા માટે પહેલા આપણે લિમિટ નથી લખતો, પહેલા આપણે જોઈ લો એક વખત. ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડાની કિંમત કેટલી છે? લેમ્બડાની કિંમત આપણને આપેલી છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા. તો લેમ્બડાની જગ્યાએ કિંમત લખી નાખો. લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા બરાબર દેખાતા નથી. ચાલો cos સ્ક્વેર થીટા ઇન્ટુ ડીએલ. મિત્રો સમજો, અહીંયાથી આપણે ડીએલ ની કિંમત શોધી નાખી હતી. આ સૂક્ષ્મ ખૂણો એટલે ડી થીટા, ખૂણો બરાબર ચાપ. ચાપ એટલે આ, ચાપ એટલે આ. ચા એટલે કેટલી કહેવાય? ડીએલ. ડીએલ જેટલી ચાપ કહેવાય. ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા એટલે a. તો આમાંથી તમને ડીએલ મળી જાય. તો ડીએલ બરાબર શું થઈ જાય? a ડી થીટા. તો જો અહીંયા ડીએલ છે તો ડીએલ ની જગ્યાએ શું લખી દેવાય? a ડી થીટા. તો સંકલન ડીક્યુ અત્યારે એમને રહેવા દો, ઉતાવળ નહીં કરો. લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા. ડીએલ ની જગ્યાએ શું લખી દેવાય? a ડી થીટા. તો કે a ડી થીટા. ચાલો હવે તમને સમજ પડે કે સંકલનની લિમિટ કોના સ્વરૂપમાં હોય? ખૂણાના સ્વરૂપમાં. ચાલો ખૂણો ક્યાંથી ક્યાં ચાલુ થાય? તો કે ખૂણો અહીંયાથી ચાલુ થશે. જુઓ અહીંયાથી ખૂણો ચાલુ થયો, અહીંયાથી ચાલુ થયો તો અહીંયાથી જો ગોળ 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 આવી રીતે ફરે. સમજ પડી? તો આખો ખૂણો કેટલાનો બન્યો? 360 નો. અહીંયાથી ચાલુ થયો એટલે 0 થી. તો તમારી લિમિટ ક્યાંથી ક્યાં સુધીની આવે? 0 થી 360 એટલે 2π. એટલે લિમિટ ક્યાંથી ક્યાં સુધીની? 0 થી 2π. સમજાય છે? ચાલો હવે મિત્રો આ તો સમજો, સૂક્ષ્મ 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 આખો 0 થી 2π એટલે અહીંયાથી આવે 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 બધો જ વિદ્યુતભાર આવી જાય. તો અહીંયા તો શું લખી દેવાય? Q જ લખી દેવાય. સમજાય છે? એટલે અહીંયા તો કુલ વિદ્યુતભાર Q થઈ ગયો. આપણે જેને શોધવો હતો એ આ Q. લિમિટ સાચી જરૂર આપણને અહીંયા પડશે. સમજાય છે? ચાલો તો આમાંથી અચળ હોય એને બહાર કાઢી નાખો. લેમ્બડા 0 અચળ, a અચળ, તો બહાર કાઢી નાખો. તો કે લેમ્બડા 0 ઇન્ટુ a. તો ઇન્ટિગ્રેશનમાં કોણ વધશે? 0 થી 2π. થીટા તો બદલાય છે તો અહીંયા લખી નાખો cos સ્ક્વેર થીટા ડી થીટા. હવે મિત્રો યાદ રાખો, આ તમને ખ્યાલ નથી ત્યાંથી જોતા જજો. શું લખેલું છે અહીંયા? 0 થી 2π. તો તમારે કોનું સંકલન કરવાનું છે? આનું સંકલન કરવાનું છે ને. સંકલન 0 થી 2π cos સ્ક્વેર થીટા ડી થીટા. આનો આન્સર મિત્રો આવે, આન્સર યાદ રાખજો.
આનું સંકલનનો આન્સર આવે પાઈ. આનું સંકલનનો આન્સર કેટલો આવે પાઈ. આને યાદ રાખો તો કાંઈ નહીં, પતી ગયું. તો ખાલી ને ખાલી તમારો જવાબ શું આવશે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 ઇન્ટુ એ ઇન્ટુ પાઈ. ચેક કરો તો લેમડા 0 એ પાઈ છે ક્યાંય? લેમડા 0 એ પાઈ એટલે આન્સર કયો આવશે? સી. આપણો આન્સર આવશે સી. મિત્રો આ યાદ રાખજો, આ સંકલન છે. આપણે આની બહુ બધી મોટી ગણતરી છે એટલે આપણે ગણતરી ન કરતા એવું યાદ રાખી લો કે સંકલન 0 થી 2 પાઈ cos સ્ક્વેર થીટા ડી થીટા નો આન્સર કેટલો આવે? પાઈ. પાઈ. સમજાય છે? આના બરાબર હું અહીંયા સાઈડ ઉપર તમને લખી આપું કે ભાઈ સંકલન 0 થી 2 પાઈ cos સ્ક્વેર થીટા ડી થીટા એનો આન્સર કેટલો આવે? પાઈ. એનો જ ઉપયોગ આપણે અહીંયા કરી લીધો છે કે આની જગ્યાએ શું લખી દેવાય? પાઈ એટલે લખી દીધા પાઈ. અહીંયા બતાવી દો. બોલો ક્લિયર છે? ઓકે, તો મિત્રો આજે ચેપ્ટર 1 ના બીજા ફરીના બાકીના 10 MCQ પૂરા થયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરીથી મળશું.